છોટાઉદેપુર જ્યાં કવાંટમાં ધોધમાર વરસાદ વરસ્યો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। કવાંટના રસ્તાઓ પર વહેતા થયા પાણી। પાનવડ ગામમાં પસાર થતા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું। પહેલા જ વરસાદમાં રસ્તો બંધ થઈ ગયો, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આખું ફરીને સ્થાનિકોને જવાનો વારો આવ્યો। રસ્તો જ બંધ થઈ ગયો, અહીંયાથી અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, કેમ કે તેજ પ્રવાહ પાણીનો રસ્તા પરથી પસાર થયો છે। ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું, જેના કારણે લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ। છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। હાલ પાનવડ ગામે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા હાલ રસ્તો બંધ થયો છે। આ જે બ્રિજ છે તે બ્રિજ જર્જરિત થતાં તેને બંધ કરીને અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। પાનવડ ગામમાં પસાર થવાનો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ હોવાના કારણે હાલ જે પ્રકારે ધામણી નદી ઉપર ધામણી નદીમાં પાણી આવતા જે ડાયવર્ઝન છે ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યું છે।